ગુરુ એ માત્ર શિક્ષક નથી. ગુરુ તો જીવનને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનાર દિવ્ય શક્તિ છે. જેમ કુંભાર માટીને ઘડતર આપીને સુંદર ઘડો બનાવે છે, તેમ ગુરુ શિષ્યના જીવનને ઘડીને મહાન બનાવે છે. દુનિયા સાથ છોડે તો પણ ગુરુના આશીર્વાદ સાથ છોડતા નથી. જ્યાં ગુરુના ચરણોમાં શ્રદ્ધા હોય, ત્યાં જીવનમાં સફળતા અને શાંતિ બંને મળે છે. જેમ નદી સમુદ્ર સુધી પહોંચવા માટે માર્ગ શોધે છે, તેમ શિષ્ય ગુરુના માર્ગદર્શનથી પોતાના લક્ષ્ય સુધી પહોંચે છે. ગુરુ એ જીવનનો એવો અરીસો છે જે આપણને આપણી સાચી ઓળખ કરાવે છે. ભગવાન સુધી પહોંચવાનો સૌથી સરળ માર્ગ સાચા ગુરુના આશીર્વાદથી જ શરૂ થાય છે. જેમ માતા બાળકને ચાલતા શીખવે છે, તેમ ગુરુ માણસને જીવન જીવતા શીખવે છે. ગુરુનું જ્ઞાન એ એવો દીવો છે જે જીવનભર ક્યારેય બુઝાતો નથી. ગુરુ વગરનું જ્ઞાન અધૂરું છે અને ગુરુ સાથેનું જીવન સંપૂર્ણ છે. જેમ વહાણને કિનારે પહોંચાડવા માટે સુકાની જરૂરી છે, તેમ જીવનને સફળ બનાવવા માટે ગુરુ જરૂરી છે. ગુરુના એક શબ્દમાં એટલી શક્તિ હોય છે કે તે ભટકેલા જીવનને પણ સાચા માર્ગે લઈ જાય છે. જેમ સૂર્ય ઉગે તેમ અંધકાર દૂર થાય છે, તેમ ગુરુના જ્ઞાનથી અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે. ગુરુના આશીર્વાદ જ્યાં હોય ત્યાં મુશ્કેલ રસ્તા પણ સરળ બની જાય છે. જેમ વૃક્ષ પોતાના ફળ ક્યારેય પોતે ખાતું નથી, એ જ રીતે ગુરુ પોતાનું જ્ઞાન હંમેશા બીજાના કલ્યાણ માટે વહેંચે છે. જેને ગુરુ મળ્યા છે, તેણે જીવનનો સૌથી મોટો ખજાનો મેળવી લીધો છે. ગુરુ માત્ર જ્ઞાન નથી આપતા, પરંતુ જીવવાની સાચી રીત શીખવે છે. જેમ સાચો નકશો મુસાફરને ભટકતા બચાવે છે, તેમ સાચા ગુરુના ઉપદેશ જીવનને ભટકતા બચાવે છે. ગુરુનો આદર એ જ સાચી ભક્તિ છે, કારણ કે ગુરુ જ ઈશ્વર સુધીનો માર્ગ બતાવે છે. દીવો અંધકાર દૂર કરે છે, પરંતુ ગુરુ અજ્ઞાનનો અંધકાર દૂર કરે છે. ગુરુ પૂર્ણિમા એ માત્ર એક તહેવાર નથી, તે ગુરુ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પવિત્ર દિવસ છે. ગુરુના ચરણોમાં નમન કરનાર ક્યારેય જીવનમાં એકલો પડતો નથી. ગુરુનું સ્થાન જીવનમાં સૂર્ય જેવું છે, જે પોતે તપીને બીજાના જીવનમાં પ્રકાશ ફેલાવે છે. આપ સૌને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ.